સાથે વલસાડ જિલ્લામાં ધોધમાર અવિરત વરસાદ ખાબક્યો છે। બારે મેઘ ખાંગા જોવા મળ્યા છે, જેમાં તમામ તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો છે। વાપીમાં 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। પારડી અને કપરાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે ધરમપુરમાં પણ 9 ઇંચ વરસાદ તો વલસાડમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી। તે જ પગલે વલસાડ જિલ્લામાં ધોધમાર મુશળધાર વરસાદ ખાબક્યો અને આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો જિલ્લાના તમામ નદી નાળાઓ પૂરની પરિસ્થિતિ જોવા મળી છે। નદી નાળા છલકાયા હતા, નદીઓ ગાંડીતુર બની હતી। અવિરત વરસાદને પગલે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા છે। તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી અને તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ખેડૂતો પણ હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે। ચોમાસુ પાકને નવું જીવનદાન મળશે। કપાસ, એરંડા જેવા ડાંગર જેવા પાકને નવું જીવનદાન મળશે। ધરમપુરમાં 9 ઇંચ વરસાદ તો વલસાડમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો।